અને હવે વાત કરવી છે એ મુહિમની જેને ચાંદખેડા પોલીસ કદાચ ગણકારતી જ નથી, પણ ખૂબ ગંભીરતાથી ગુજરાત પોલીસ અને ગુજરાતનું ગૃહ વિભાગ આ વાતને લઈ રહ્યું છે. રામોલમાં જે પણ થયું એ પછી પોલીસની આંખ ઉઘડી ગઈ છે. ગૃહમંત્રીની ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગને જાણે કે એક મોટો ઝટકો લાગ્યો હોય ગુજરાતનું અસલી ચિત્ર, આવું ભયંકર ચિત્ર જોઈ. અને એ પછી ગુજરાતની છબી સુધારવાનો આ ગુંડાઓને સ્પષ્ટ સંદેશ કે કાં ગુનો છોડી દો કાં તો પછી ગુજરાત છોડી દો, એ શબ્દો અત્યારે ગુજરાતની અંદર ગુંજી રહ્યા છે. દ્રઢ શબ્દોમાં કહેવાય રહ્યું છે કાં ગુના છોડી દો કાં ગુજરાત છોડી દો. નવસારીના એસપી દ્વારા આજે કેટલાક લિસ્ટેડ લોકોને ભેગા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમને ત્યાં ઉઠક બેઠક પણ કરાવવામાં આવી. અસામાજિક તત્વોને એક સાથે ભેગા કરવામાં આવ્યા હતા. જે પણ લિસ્ટેડ લોકો છે એમના પર કાર્યવાહી 100 કલાકનું આપણે જાણીએ છીએ ડીજીપીએ અલ્ટિમેટમ આપ્યું હતું. લિસ્ટ બની ચૂક્યું છે અને એ બધાને ભેગા કરી અને કહેવામાં આવ્યું હતું ગુજરાત છોડી દો અથવા ગુનો છોડી દો. गुનેગાरी छोड़ी दो नहीं तो गुजरात छोड़ी दो. ગુજરાતની અંદર ગુનેગારો માટે અને ક્રાઇમેગારી છોડી દો નહીં તો ગુજરાત છોડી દો. ગુજરાતની અંદર ગુનેગારો માટે અને ક્રાઇમ 22 જેટલા એનડીપીએસના આરોપી છે, 100 જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને 10 જેવા લિસ્ટેડ જુગારીઓ છે. તે તમામ 132 લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી. તે તમામ 132 આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી. આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે. એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે.